હે જી તારા ગણિયા એ પૂછીને જે કોઈ આવે આવતારો મીઠો આલજે ઓજી. હે જી તારા ગણિયા એ પૂછીને જે કોઈ આવે આવતારો મીઠો આલજે ઓજી. ચલો હવે ચંદન એની રીતે ઘરનું કામ સંભાળે છે અને હું પણ મારે થોડું કામ છે, વેપારી આવવાના છે, એમને મળવા જાઉં છું, તો મારે થોડું વહેલું મોડું થાય તો ચિંતા ના કરતા. અને ચંદન, હા શેઠ, તું બેટા ઘરમાં બધું ધ્યાન આપજે અને દરેક કામ તું સંભાળી લેજે. બરાબર શેઠ, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં, બધું સંભાળી લઈશ મારે. બરાબર. હા ચલો મોટા શેઠાણી, તમે પણ આરામ કરો, હું અહીંયા બધું સાફ સુફ. હા જાઓ, તમે પણ તમારા રૂમમાં જઈને આરામ કરો અને હું જાઉં છું. બરાબર. 10 દિવસે વારો આવ્યો મારો સાફ સુફ કરવાનો. એ દેવ મારો દ્વારકા વાળો, વહરે મારી માતા તે તો આ ભૂલે અડાળ્યા માં. મંદિર તો ચોખ્ખું જ છે. નાના શેઠાણી સારી મહેનત કરતા લાગે હો ઘરમાં, બધું ઓકે જ છે. વાહ, આ લગ્નમાં આવ્યું લાગે. તો આ તો અહીંયા પડ્યું, આ તો ત્યાં પડ્યું છે. તું લાવો એને ત્યાં મૂકી દો. જો એક અઠવાડિયું ઘરની બહાર જોયો, આમાં વસ્તુ આમથી આમ થવા માંડી. 10 દિવસ ઘરની બહાર જેવો હું રજા પર આવી, ચાર્જિંગનો વાયર, કેબલ બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ચાર્જિંગનો પોઈન્ટ અહીંયા હતો. હે ગુરુજી, તારો પાર ન પાયો, ન પાયો, ન પાયો. પૃથ્વીના માલિક તમે રે, એ તારો તો એ સિવાય અમે કરીએ. એ પૃથ્વીના માલિક એ જી તમે રે, તારો તો એ જીવ અમે કરીએ. તો બધું ઓકે જ છે, કમ્પ્લીટ જ કરીશું. નાના શેઠાણીએ ઘરમાં ધ્યાન તો આવ્યું જ છે સારું એવું. હા, મારા શેઠના ચશ્મા. શેઠની તો વાત જ આખી અલગ છે બાપા. શેઠની વાત આખી અલગ છે. અમારા શેઠની વાત ના થાય તો એ વસ્તુ આખી અલગ છે બાપ. હે પૃથ્વીના માલિક એ જી તમે રે, તારો તો એ જીવો અમે કરીએ રે. ઓહો હો હો, ચાના વાસણ હજુ એમને એમ પડ્યા છે. મને તો એમ કે બધું થઈ ગયું છે ઘરમાં સાફ સુફ કમ્પ્લીટ, પણ આ તો બધું એમની જ પડ્યું. ચાના વાસણે ઘસવા પડશે, પાણી બહુ ઉડે છે બાપા. નાના શેઠાણીએ બધું કામ તો કરી નાખ્યું હોય, રસોઈ બનાવવાની બાકી રહી ગઈ લાગે હજી. આ ચા પીવરાય ને, નાના શેઠે ચા નું કીધું છે એટલે ચા બનાવીને નાના શેઠ બહાર ફરવા જતા રહ્યા લાગે. હવે નાના શેઠનો મજા હા અમારો. લો એ શેઠના રૂપિયો જલસા કરવા. શેઠે પણ ભેગું સારું કર્યું ને એટલે નાના શેઠ જલસા જ કરે ને, બીજું શું કરે તા. હે ગુરુજી, ગુરુજી. હા, સાફ સુફ થઈ ગયું બધું. એક બુદ્ધ ભગવાન બાકી રહી ગયા સાફ કરવાના.
બધું સાફ કરી દીધું પણ ભગવાન તમને બાકી રહી ગયા. અને બુદ્ધ ભગવાન તો અમારા કેવા, આહા વાહ ભાઈ વાહ. હા બર્થડે ઉજવી લાગે છે કાલે. હે વીજળી ના ચમકારે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધારા થાશે જી. હાય આટલું સાફ કરતા કરતા થાકી ગયો. હવે થોડો વિસામો ખાઉં અને પછી રસોઈ બનાવવા જવું. ત્યાં સુધી શાંતિથી બેહું. ઘરમાં બધા શેઠાણીએ આરામમાં જતા રહ્યા, મોટા શેઠાણી આરામમાં જતા રહ્યા, મોટા શેઠ બહાર ગયા અને નાના શેઠ તો ત્યાં ફરતા હશે મોજથી. હાય ભગવાન. કેમ દરવાજો ખુલ્લો છે ચંદન? અરે શેઠ હું અહીં જ બેઠો હતો અને કામ કરતો હતો એટલે મેં કીધું શું વાંધો દરવાજો ખુલ્લો. ના પણ કાયમ દરવાજો બંધ કરવાની જ આપણી સિસ્ટમ છે. કાયમ માટે દરવાજો બંધ જ કરવાનો. તું રહું કે રે હું અભી આગળ જ થોડી વાર થઈ મને સાફ બધું કરી નાખ્યું, પેલું વાસણ ને બધું ઘસી તો આ નાખ્યું. દરવાજો કેમ ખુલ્લો હતો આપણા ઘરનો? નાના શેઠ દરવાજો મેં આડો કર્યો તો. આડો નહીં, આ તારી ફરજમાં આવે છે કે તારે દરવાજો લોક કરવાનો હોય રામુ. આવી રીતે ઘરમાં કોઈ બીજું આવી જશે તો? પણ શેઠ હું અહીંયા જ છું ને, હું ક્યાં જતો રહ્યો છું? ઘરમાં કોઈ ના હોય તો વસ્તુ બરાબર છે. હું ઘરની અંદર જ છું અને હું અહીંયા હોલમાં જ બેઠો છું. આ પેલું બધું સાફ સુફ કરું. હમણાં મેં પંખો સાફ કર્યો એટલે બધું કરતો હતો એટલે સેપટ અહીંયા પડી ગયો એટલે હું બેઠો સાફ કરતો હતો. બાકી ક્યાં લોક કરવાની જરૂર? હા પણ છતાં તારે હવે લોક કરીને જ બેસવા. કોઈ વાંધો નહીં શેઠ. જોયું બાપુજી, આ બેદરકારી છે રામુની. હા એ તમે જોયું ને, તમારી નજર સામે જોયું ને, એટલા માટે હું તમને કહું છું કે તમે આને બહુ માન ના આપશો. માન આપવાનો સવાલ નથી. એ અહીંયા બેઠો છે ને એ કહે છે અને મેં એને કહ્યું કે ભાઈ તારે લોક કરીને જ બેસવાનું હોય. હા આપણા ઘરની સિસ્ટમ છે. મોટા શેઠ ભૂલ થઈ ગઈ. હવે આજ પછી આ રીતે ક્યારેય નહીં કરું. જો આ કબૂલાત તો કરે છે ને, ક્યાં નથી કરતો? સારું ચલો, કઈ વાંધો નહીં. આ વાત ઉપર બહુ ચર્ચા નહીં કરવી. કિંજલ, એ કિંજલ, હા રાજન, બોલો શું કામ હતું? કઈ નહીં. શું કરતી હતી તું અત્યારે? બસ કઈ નહીં, થોડું કામ કરતી હતી. કિંજલ, હા બોલો ને. આ લે થોડા પૈસા છે, તું સાચવીને આને આપણા ડ્રોવરમાં મૂકી દે છે અને મારે જરૂર હશે ત્યારે હું લઈ લઈશ, તારી જોડે માંગી લઈશ, બરાબર? એટલે તું આ પૈસા સાચવીને ડ્રોવરમાં મૂકી દે, બરાબર? બાપુજી, આ આપણા ફેક્ટરીનો હિસાબ હતો થોડો આ વર્ષનો, એ મેં અત્યારે કિંજલને આપ્યો છે. તો મને જરૂર હશે ત્યારે હું એની જોડેથી લઈ લઈશ, બરાબર? હા તો આ કઈ ફેક્ટરીનો હિસાબ આવ્યો? પપ્પા, આ આપણી ચાંગોદરવાળી ફેક્ટરીનો હિસાબ છે, જે આપણે લાસ્ટ યર આપણે જે કામ પતાવ્યું એટલું હતું. બરાબર. મિલનું, આપણા જે મિલનું એ બધું પતી ગયું છે. કાપડનું બધું જ કામ પતી ગયું છે. એક બીજો પણ ઓર્ડર આવ્યો છે. બરાબર. હા, મેં એક બીજો ઓર્ડર લીધો છે અત્યારે. બરાબર. એટલે એનું આ ફર્સ્ટ પેમેન્ટ આવ્યું હતું. હા. નેક્સ્ટ યરનું પણ એની જોડે જ છે. એ બધું મેં આપી દીધું છે, બરાબર. એટલે આ વર્ષનો આખો હિસાબ કિતાબ આપણા ઘરમાં જ છે. તમે રાતે બેસીને બધો હિસાબ કરી લેજો. હા હું બધો અને ચાંગોદર વાળી જે આપણે પેલી નવી ફેક્ટરી શરૂ કરી હતી એનું કામ કેટલા સુધી પહોંચ્યું છે? હા પપ્પા, એ ચાલુ જ છે અત્યારે હાલ. હજી એવું હશે તો આપણે ત્યાં જોઈ આવીએ. ચલો ને ખબર. હા તો એની પણ આપણે તજવીજ કરો અને એમાં પણ થોડું ધ્યાન રાખવાની જરૂર છે. અને જો રાજન સાંભળ, વેપારીઓના ખૂબ જ ઓર્ડરો છે, ઓર્ડર ઉપર ઓર્ડર આવી જાય છે અને હું પહોંચી પણ વળતો નથી. અને હવે તું છે ને કામમાં મને થોડી ઘણી વધારે મદદ કર. તો હજી આપણે મોરબીનો પણ ઓર્ડર ઊભો છે અને મોરબીનો ઓર્ડર તો તાત્કાલિક આપણે પૂરો કરવાનો છે. એમાં પણ તું થોડું ધ્યાન આપ. એટલે ખરેખર અત્યારે કામની સિઝન છે, બહુ જ કામ ચાલે છે. એટલે તું હવે કામમાં મને વધારે પડતો સહયોગ કર અને એકાઉન્ટ બાબતે હજુ પણ એક કામ કર. એક તું નવો એકાઉન્ટન્ટ રાખી લે રાજન. થઈ જશે પપ્પા, એ બધું જ થઈ જશે. તમે થોડું શાંતિ રાખો. મને થોડા રેસ્ટની જરૂર છે. થોડો રેસ્ટ કરવા દો પપ્પા, બધું જ થઈ જશે. જો રાજન, રેસ્ટ એ આપણા માટે છે ને ખરેખર જરૂર જ નથી. તમે જે રાતના 4-5 કલાક સુવો છો અને કડી મહેનત કરવી હોય તો આરામને તજવો પડશે. આરામ હરામ હે. હા બાપુજી, બધી વાત સાચી છે તમારી, પણ થઈ જશે પપ્પા, બધું થઈ જશે. અરે ના, ભગવાને આવો સમય આપ્યો છે ને જ્યારે આટલો મોટો બિઝનેસ ફાલ્યો હોય ત્યારે આપણે કામ કરી લેવું જોઈએ. પછી જ્યારે આપણે મંદિરની સિઝન આવે ત્યારે આપણે આરામ કરવાનો જ હોય છે ને રાજન. તમે કોઈ ચિંતા ના કરશો. સારું, કઈ વાંધો નહીં. અને તું મને દરેક કંપનીના દરેક ફેક્ટરીના રિપોર્ટ તું મને વોટ્સઅપ કરતો રહેજે અને એ પ્રમાણે હું હિસાબો રાત્રે કરી દઉં છું આજે.
મારું બેટું નાના શેઠાણીએ તો પૈસા અંદર મૂકી દીધા. પૈસા અંદર કેમ મૂક્યા છે? આ શેડો ને તો હવે એમને જોવાનું, આપણે શું જોવાનું? આપણે આપણા કામથી મતલબ રાખો, બીજી જગ્યાએ આડ્યા વડે આપણે નજર રાખવી નહીં. હા બસ. મમ્મી હા ઓ બેટા મમ્મી હા બેટા આ બાપુજી જરા બોલાવે છે, આવો. હા બેટા આવો હું મમ્મી અંદર ફ્રેશ થઈ ગયું, તમે બાપુજીનું કંઈક કામ સંભાળી લો. હા બેટા હા, હા. બોલો શું કામ હતું? કામમાં તો હવે જન આજે આપણા ચંદન બાબતે જે અમુક ઉગ્ર સ્વભાવ રાખે છે, તો રાજનને પણ તું થોડો એને ઠપકો ઠેસ દેજે કે ચંદન બાબતે આટલું થોડું ઉગ્ર સ્વભાવ ના રાખે. કારણ કે જો આપણે કામવાળા ભાઈ સિવાય તો આપણે ચાલવાનું છે નહીં, બરાબર? તો એમ આ બહુ સરસ છોકરો છે, જૂનો છે, એટલે એને થોડું રાજનને તું ઠપકો દેજે, એટલે એના માટે કોઈ એવો કેજ ભાવ ના રાખે. કેમ કઈ એવું થયું હતું? ના ના, આજે સવારે જે મેં વર્તન જોયું એ ઉપરથી મને એવું લાગ્યું છે, એટલે એને તું જરા સમજાવી દે. હવે પાયલનો ફોન આવ્યો? હા પાયલ, કાવ્યા જીત કરે છે? હા આવ્યો. ના 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 ના, નીકળું જ છું અહીંયાથી. હા મોટા શેઠ, હું આવું ઘરે જઈને સાંજે અથવા હવે કાલ સવારે જઈશ. અને હા. ઘરનું કામ બધું પૂરું થઈ ગયું છે? રસોઈ બનાવવાની બાકી રહી ગઈ છે શેઠ, પણ આજે નાના શેઠાણીને કહેજો કે રસોઈ બનાવી દે. મારે કાવ્યા થોડી જીદ કરી રહી છે ઘરમાં. બધા છોકરા જોડે સાયકલ છે અને કાવ્યા જોડે સાયકલ નથી, એટલે આજ સ્કૂલે નહીં જતી એ રહી. અને એની મમ્મીને બહુ હેરાન કરે છે, અને મમ્મીનો ફોન આવ્યો હતો અત્યારે મારી એવું છે? પર. હા. પણ ચંદન તું જો સાંભળ, રાજનનો સવારે પણ સવારે નાના શેઠ, બરાબર, નાના તો શેઠને તમે સમજાવજો. હવે તું આ રીતે રજાઓ ના પાડ અને તું કામ કરવામાં થોડું ધ્યાન આપ. અને મેં તને સવારે પણ કહ્યું હતું કે તું રાજનનો પ્રેમ જીતી લે અને તારા ઘરનું તું થોડું મેનેજ કરી લે બેટા. શેઠ કેટલું મેનેજ કરું? હવે હું એક દીકરીનો બાપ બન્યો છું, અને એની ખુશીઓ મારે જોવાની હોય કે નહીં? શેઠ શેઠાણી, હું જઉં છું ઘરે, મારે થોડું જરૂરી કામ છે એટલે.